અંશ બીજો અધ્યાય 8 શ્રી વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, ગોવાળોએ કહેલા વચનોની પરીક્ષા કરવા માટે શતાનંદ મુનિએ તે નદીના જળમાં પોતાની લાકડી બોળી. તે નદીના જળથી જેવી તે લાકડી ભીની થઈ ગઈ તેવી તરત જ તે પથ્થર બની ગઈ. તેથી ચિંતાતુર થઈને મુનિ તે નદીના કિનારે જ બેસી ગયા. ત્યાર પછી શતાનંદ મુનિ પોતાને નરનારાયણ દેવની પ્રાપ્તિ કેવી રીતે થશે એમ મનમાં વિચારવા માંડ્યા. ત્યાં તો નરનારાયણ દેવના પાર્ષદો તેમની સમીપે આવ્યા. અતિ સુંદર શાંત પ્રકૃતિના યુવાવસ્થાવાળા તપથી કૃશ થયેલા વૈષ્ણવોમાં ઉત્તમ વર્ણિવેશવાળા તે પાર્ષદો હતા. પોતાની યોગ કળાથી તે પાર્ષદોએ શતાનંદ મુનિને નદીને સામે કિનારે મૂકી દીધા અને ત્યાર પછી તે મુનિના દેખતા જ અદૃશ્ય થઈ ગયા. આ બધું જોઈને મુનિ અતિ આશ્ચર્ય પામ્યા. પછી ત્યાંથી તેઓ આગળ ચાલ્યા. વન પર્વતોને ઉલ્લંઘીને બદ્રિકાશ્રમમાં આવ્યા. ત્યાં ચંપા, આસોપાલવ, કદંબ, આંબા, ચંદનના વૃક્ષો હતા તથા ફળ ફૂલના ભારથી લચી પડેલા અનેક પ્રકારના અન્ય વૃક્ષો પણ હતા. વિવિધ પ્રકારના પક્ષીઓના જોડલાઓ ત્યાં સુંદર અવાજથી કલરવ કરતા નિર્ભયપણે વિચરતા હતા અને પશુઓ પણ શ્રીહરિના ચરણ કમળનું સદાય ધ્યાન કરતા નિર્ભયપણે વિચરતા હતા. વળી તે બદ્રીવનમાં સ્વચ્છ અને શીતળ જળવાળા અને ખીલેલા કમળોવાળા જળાશયો હતા અને ત્યાં મંદ સુગંધિમાન વાયુ વાતો હતો. શતાનંદ મુનિએ ત્યાં આવેલી દર્શન માત્રથી જ સર્વ પાપોના નાશ કરનારી ભાગીરથી ગંગામાં સ્નાનાદિ નિત્યક્રમ કરીને તે વનમાં આવેલા બદ્રી વૃક્ષ તરફ ગયા. આ ચતુર્યુગમાં મુનિઓ તેને સતયુગમાં મુક્તિપ્રદા, ત્રેતાયુગમાં યોગ સિદ્ધા, દ્વાપરમાં વિશાલા અને કળિયુગમાં બદ્રી તરીકે કહે છે. જટાધારી શિવજી પણ તે બદ્રી વૃક્ષના દર્શન માત્રથી જ બ્રહ્મહત્યા સમાન બ્રહ્મ કપાલથી તત્કાળ મુક્ત થયા હતા. તેની સમીપમાં નારદી, માર્કંડેય, નારસિંહી, ગારુડી અને વારાહી ગામની 5 શિલાઓ આવેલી છે. ભક્ષ્યા ભક્ષ્ય સર્વેનું ભક્ષણ કરવાથી દુઃખી થયેલો અગ્નિ વ્યાસમુનિ થકી પ્રેરણા પામીને આ બદ્રી વૃક્ષના માત્ર દર્શન કરવાથી જે તે નિવારી ન શકાય તેવા પાપોથી મુક્ત થયો હતો. તે અગ્નિ બદ્રી વૃક્ષોથી થોડે દૂર જે સ્થાનમાં રહ્યો હતો તે સ્થળ સર્વ પાપનાશક અગ્નિતીર્થ નામે વિખ્યાત થયું છે. અનંત બ્રહ્માંડોના અસંખ્ય દેવો અને તે બ્રહ્માંડોના અધીશ્વરોએ તે બદ્રી વૃક્ષની નીચે આશ્રય કરેલો છે. હે રાજન, ઉપરોક્ત દેવો અને અધીશ્વરોને જરૂરિયાત પ્રમાણે આશ્રય માટે અવકાશ આપે છે. તેથી મુનિજનો તે બદ્રી વૃક્ષને વિશાલા નામથી ઓળખે છે. શતાનંદ મુનિએ તે બદ્રી વૃક્ષ નીચે એક ઓટલા ઉપર સુંદર આસન ઉપર વિરાજમાન નરે યુક્ત ધર્મપુત્ર નારાયણનું દર્શન કર્યું. મનોહર સ્વરૂપવાળા અસંખ્ય બ્રહ્માંડોના રાજા, સુવર્ણ જેવી પીળી જટાવાળા, અપ્રાકૃત દિવ્યમૂર્તિ, તપના પ્રભાવથી સૂર્યમાન, અતિ દૈદીપ્યમાન એવા નારાયણ ભગવાનનું દર્શન કર્યું. તારામંડળમાં ચંદ્રની જેમ મુનિમંડળમાં વિરાજમાન રાતા બિંબફળ સમાન અધરોષ્ટવાળા, ઉજ્જવળ દંતપંક્તિવાળા, નારદ મુનિ દ્વારા સ્તુતિ કરાયેલા, જેમના ચરણ કમળમાં ઉદ્ધવજી અનિમેષ દ્રષ્ટિથી દર્શન કરી રહ્યા છે તેવા શરદ પૂર્ણિમાના ચંદ્ર સમાન મુખવાળા દેવતાઓ અને મુનિઓએ જેમના યુગ્મ ચરણની પૂજા કરી છે તેવા વિશાળ ભાલમાં દર્શનીય તિલક ધારી રહેલા
કંઠમાં સુગંધિમાન પુષ્પના હાર ધારી રહેલા, મૃગ ચર્મ ધારણ કરેલા, શ્વેત અને ઉજ્જવળ ઉત્તરીય વસ્ત્ર ધારી રહેલા અને સમગ્ર વેદ રહસ્યને નિરૂપણ કરનારા નારાયણ મુનિને દીઠા. શતાનંદ મુનિ તત્કાળ તેમની સમીપે જઈને જાણે કે શ્યામ વર્ણનો દંડ હોય તેમ જમીન ઉપર સાષ્ટાંગ દંડવત કરવા લાગ્યા. એટલે નર અને નારાયણ બંને તત્કાળ પોતાના આસનેથી ઉઠીને તે મુનિના બેઉ હાથ પકડીને તેમને પ્રેમપૂર્વક ભેટ્યા. પછી તપોનિષ્ઠ મુનિઓ પણ શતાનંદ મુનિને કુશળ સમાચાર પૂછીને અતિ આદરથી તેમને પ્રેમપૂર્વક ભેટ્યા. ઈશ્વર મૂર્તિ નારાયણે સત્કારેલા તે મુનિનો અન્ય સમગ્ર ઋષિઓ દ્વારા પણ આતિથ્ય સત્કાર કરાવ્યો. પછી શતાનંદજી હાથ જોડીને દર્ભના શ્રેષ્ઠ આસન ઉપર બેઠા. ઉત્તમ વ્રતવાળા શતાનંદજીને સ્વાગત કુશળાદિ પૂછીને ધર્મ પ્રવર્તક શ્રી નારાયણ મેઘ સમાન ગંભીર વાણીથી મુનિ પ્રત્યે બોલ્યા. શ્રી નારાયણ ભગવાન બોલ્યા, હે શતાનંદ મુનિ, ધર્મને ઘેર અવતરેલ નારાયણ મુનિ, એવો જે હું, તે મારી કૃપા જેની ઉપર થાય છે તેને કોઈ પણ માયિક વસ્તુ આવરણ કરી શકતી નથી. તમને અહીં મારા સ્વરૂપનું દર્શન થયું છે તે પણ મારા અનુગ્રહથી જ થયું છે. નહીં તો મરણ ધર્મવાળા તમારાથી અહીં અબાય જ શી રીતે અને દર્શન પણ શી રીતે થાય? હે શતાનંદ મુનિ, તમે નારાયણ મુનિના મોકલવાથી નિર્ગુણ એવા મારા દર્શન કરવાને અર્થે અત્રે મારી સમીપે આવ્યા છો. માટે હે બુદ્ધિમાન, તમે મારું દર્શન કરો અને પ્રતિદિન હું કહું છું તે કથા સાંભળીને અત્રે થોડા દિવસ સુધી સુખેથી રહો. શ્રી વ્યાપકેશ મુનિ કહે છે, આ પ્રમાણે કહેવાથી શતાનંદજી ત્યાં 6 માસ સુધી રહ્યા અને ત્યાં નિત્ય પ્રત્યે નર ભગવાનને અર્પણ કરાયેલા સ્વાદિષ્ટ બોરના ફળ જમતા હતા. ત્યાં તે શતાનંદે નારાયણ પ્રભુના મુખ કમળથી પ્રતિદિન એકાંતિક ધર્મને સાંભળીને બ્રહ્મપુત્ર નારદજીની જેમ ધર્મની દ્રઢતા કરી. ત્યારબાદ તે મુનિ ઉદ્ધવજી પાસેથી નારાયણ ભગવાનમાં નિર્દોષપણાના જ્ઞાનની યુક્તિ શીખીને પછી તે ભગવાનના મહાત્મ જ્ઞાનની યુક્તિને પણ શીખ્યા. પછી તે મુનિ નારદજી પાસેથી ભગવત સેવાનો પૂરેપૂરો પ્રકાર શીખ્યા અને શુદ્ધ ચિત્તવાળા થઈને સર્વે નિયંતા ભગવાનના દાસભાવની રીતિને પણ શ્રી નરની પાસેથી શીખ્યા. તથા મુનિશ્રેષ્ઠ તે સતાનંદજી નારદજી અને શ્રીનર ભગવાન પાસેથી સંક્ષેપમાં કહેલ વેદના રહસ્યરૂપ આ સત્સંગી ભૂષણને સાંભળતા હતા. ત્યાર પછી શતાનંદ મુનિએ નારાયણ ભગવાન પ્રત્યે માનસ સરોવરના દર્શન કરવાની ઈચ્છા પ્રગટ કરી. તેથી ભગવાન તે મુનિ પ્રત્યે બોલ્યા કે, હે બ્રહ્મન, તમો તેના દર્શન જરૂર કરો, પરંતુ તેમાં સ્નાન કરશો નહીં, કેમ કે અતિશય ઠંડીને લીધે નિશ્ચેતન થઈ જવાશે. હે રાજન, નારાયણ ભગવાને આ પ્રમાણે કહ્યું. તેથી વિષ્ણુ દત્તના પુત્ર શતાનંદ મુનિ તે જ અવસરે ત્યાંથી પુણ્યકારી પ્રસિદ્ધ માન સરોવર પ્રત્યે ગયા. તે સરોવર વિશાળ, ઉત્તમ સુવર્ણ સમાન કમળો જેમાં ખીલેલા છે તેવું, સાગર સમાન બીજા શતપત્રાદિ વિવિધ પ્રકારના કમળોની શોભાથી સુશોભિત એવું તે સરોવર હતું. જળકુકડી, ટીટીભગ, દાત્યુહ, બપૈયો એટલે કે કાળકંઠક તેમના મધુર કેકારવથી ગુંજાયમાન, કોકિલા, કારડેવ, સારસ અને ભ્રમરોથી સેવન કરાયેલું, જળજંતુઓએ કંપાવેલા કમળના પરાગોથી મિશ્રિત શીતળ સુગંધી જળવાળું, કાદવ કીચડથી રહિત સુંદર તટવાળું, સદાય હંસોના નિવાસસ્થાનવાળું, કદંબ, કુંદ, શિરીષ, ચંપક, ચંદન આદિ વૃક્ષોથી વ્યાપ્ત, ફળ પુષ્પોથી યુક્ત,
વિવિધ પ્રકારના આંબા આદિક વૃક્ષોથી યુક્ત, દેવતાઓ, દૈત્યો, સર્પો, રાક્ષસો, સિદ્ધો, કિન્નરો, મનુષ્યો અને પશુઓ વગેરે જેનું નિરંતર જળપાન કરે છે, સુશોભિત પગથિયાની પંક્તિથી શોભાયમાન, લાલ ચાંચ અને લાલ ચરણોવાળા રાજહંસો, ધાર્તરાષ્ટ્ર નામના હંસો, જેમને કાળી ચાંચો અને કાળા ચરણો છે, અને મલ્લિકાક્ષ નામના હંસો, ધૂમ્રવર્ણવાળી ચાંચો અને ધૂમ્રવર્ણ ચરણોવાળા, અને હંસીઓ વડે જાણે સરોવર શ્વેતપણાને પામ્યું હોય તેમ જણાતું હતું. આવા સરોવર પ્રત્યે શતાનંદ મુનિ ગયા. તે સમયે શતાનંદ મુનિ નારાયણ ભગવાનનું વચન વિસરી ગયા અને તે સરોવરનું આકાશ જેવું સ્વચ્છ પાણી જોઈને તે સરોવરમાં સ્નાન કરવા લાગ્યા. તેથી અતિશય ઠંડીને લીધે ધ્રુજતા ધ્રુજતા તત્કાળ તે સરોવરની બહાર નીકળ્યા અને તેઓ ઠંડીને લીધે તે સરોવરના કાંઠે જ કાષ્ઠની પેઠે પડી ગયા. તેથી ત્યાં રહેતા કેટલાક મનુષ્યો તે મુનિ માટે ત્યાં અગ્નિ લાવ્યા અને તે અગ્નિને ધમણથી વધુ પ્રદીપ્ત બનાવીને મુનિને તપાડ્યા. તેથી તો તે સાવધાન થઈને ત્યાંથી ઉઠ્યા. હે રાજન, પછી સદ્ગુરુ શતાનંદજીએ તે સર્વે પોતાના હિત કરતા મનુષ્યોને મધુર વચનોથી રાજી કર્યા અને પછી પોતે ત્યાંથી નારાયણને છાયા કરી રહેલા વૃક્ષોત્તમ બદ્રીવૃક્ષ પાસે આવ્યા. બદ્રીવૃક્ષ નીચે બેઠેલા નરનારાયણ દેવના દર્શન કરીને તેમને નમસ્કાર કર્યા. તે વખતે નરનારાયણ ભગવાને પૂછ્યું છે, હે નિષ્પાપ, તમોએ માન સરોવર જોયું? તેથી મુનિએ માન સરોવરનું બધું વૃત્તાંત કહ્યું. તે બદ્રિકાશ્રમમાં મુનિ 6 માસ સુધી રહ્યા. તેમ છતાં પણ હું અહીં બહુ રહ્યો નથી, ભગવત દર્શનાદિના સુખને લીધે એમ જાણતા હતા. શ્રી વ્યાપકેશ મુનિ કહે છે, હે જ્યેષ્ઠજીત, પછી ધર્મપુત્ર નારાયણ શતાનંદ મુનિ પ્રત્યે બોલ્યા કે, હે શતાનંદ મુનિ, જે સ્થળે હું રહું છું ત્યાં તમે જાઓ. ઇતિ શ્રી સત્સંગી ભૂષણમાં, નારાયણ ચરિત્રમાં, વાસુદેવીય ભક્તિશાસ્ત્રમાં, વ્યાપકેશ જ્યેષ્ઠજીત સંવાદમાં, દ્વિતીય અંશમાં શતાનંદ મુનિ બદ્રિકાશ્રમમાં રહ્યા એ નામે 8મો અધ્યાય સંપૂર્ણ.